टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નની સિઝનમાં દર વર્ષે નવા ટ્રેન્ડ પણ આપણે જોઈએ છીએ. કેટલાક લોકો વેડિંગ કાર્ડ એટલે કે કંકોત્રી પણ યુનિક કરતા હોય છે. યુનિક કંકોત્રી આપણને જોવા પણ મળતી હોય છે. સોશિયલ મીડિયા પર આ કંકોત્રી ખૂબ વાયરલ પણ થાય છે. તાજેતરમાં જે કંકોત્રી વાયરલ થઈ છે તે જોઈએ, જેમાં સૌથી પહેલા શર્માજીની દીકરી અને ગોપાલજીનો દીકરો એમ લખ્યું છે. લગ્ન સ્થળ પર લખ્યું છે જ્યાં ગયા વર્ષે દુબેજીની નિવૃત્તિ થઈ હતી. બીજા પાના પર લખેલું છે લગ્ન થઈ ગયા છે, હવે ફૈબા અને ફુવાના કલેશ કરવાનો વારો છે. હવે બીજી કંકોત્રી જુઓ. થોડા સમય પહેલા પિન્ટુ નામના એક પ્રકૃતિ પ્રેમીએ ચકલીના માળા સ્વરૂપ કંકોત્રીઓ છપાવી હતી. હવે વાત કચ્છની પણ કરી લઈએ, કારણ કે કચ્છના આહિર સમાજના લગ્નોત્સવમાં ગામના આહિર સમાજના અગ્રણીએ પુત્રના લગ્નની કંકોત્રીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનો ઉલ્લેખ કર્યો અને જેને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ખૂબ જ વખાણી. વાત સુરતની પણ કરીએ, કારણ કે સુરતમાં એક બેંક કર્મચારીએ પોતાની કંકોત્રીમાં સાયબર ક્રાઇમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપી. હવે વાત તમિલનાડુની પણ કરી લઈએ. તમિલનાડુની, કારણ કે જ્યાં એક યુવક અને એક યુવતી જ્યારે લગ્નની કંકોત્રી તેમની સામે આવી ત્યારે આશ્ચર્ય પણ થયું, કારણ કે દવાના પત્તા પર તેમણે કંકોત્રી છપાવી હતી અને એના પરથી એ વાત સ્પષ્ટ હતી કે જે આ કંકોત્રી છે તે ફાર્માસિસ્ટની છે. આવી કેટલી યુનિક કંકોત્રી છે કે જે આપણે જોતા જ હોઈએ છીએ. જો તમે પણ આવી યુનિક કંકોત્રી જોઈ હોય તો મને જરૂર જણાવજો.